વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7માં આજે આપણે સંસ્કૃત ભણીશું, બરાબર? તો સંસ્કૃતમાં આપણું પાઠ 4 સુધી ચાલી ગયું, બરાબર? હવે આપણે 5મો પાઠ ચલાવીએ. હવે 5મા પાઠમાં જે શીર્ષક છે ચટક ચટક. 5મા પાઠ જે એનું શીર્ષક છે ચટક ચટક, ચકલી રે ચકલી. ચટક ચટક એટલે ચકલી રે ચકલી. આ પાઠની અંદર એક પક્ષીની વાત રજૂ કરેલી છે, બરાબર? કે નાનકડી જે કવિતાની અંદર એક પક્ષી એટલે કે ચકલીની વાત રજૂ કરી છે, કે ચકલી સાથે બાળકની વાત રજૂ કરી છે. આપણે માતૃભાષા એટલે કે ગુજરાતી ભાષામાં જેમ સંસ્કૃતમાં પણ એટલી જ સ્વાભાવિકતાથી પશુ પક્ષી સાથે વાર્તાલાપ કરી શકાય છે. તો એ પ્રમાણેની આ એક કવિતા છે, બરાબર? આમાં જો એ પક્ષી એ એકલો આકાશમાં ઉડે છે અને એનો મિત્ર એક બાળક બને છે, અને પક્ષી પણ દુઃખી છે અને બાળક પણ દુઃખી છે. તો એ પ્રમાણેની એક કવિતા છે. અને બાળક એને ચણ આપે છે, એને પાણી પીવડાવે છે, અને પછી બાળક ચકલીને કહે છે કે મને પણ તમારી ભાષા શીખવ. એ પ્રમાણે આ વાત છે. તો જોઈએ આપણે આ કવિતા એટલે કે પાઠ 5 ચટક ચટક, ચકલી રે ચકલી. ચટક ચટક એટલે ચકલી રે ચકલી. તો અહીંયા ચટક ચટક રે ચટક, ચટક ચટક રે ચટક, બરાબર? એટલે ચકલી રે ચકલી, ચીવ ચીવ કુંજસી ત્વમ વિહગ. ચીવ ચીવ કુંજસી ત્વમ વિહગ એટલે વિહગ એટલે પક્ષી, બરાબર? કુંજસી એટલે કુંજન કરવું, બોલવું ના અર્થમાં લેવાનું છે. નીડે આ બે લીટીનું પહેલાં ભાષાંતર થશે, બરાબર? કે ચકલી રે ચકલી, ચકલી રે ચકલી, ચકલી ચકલી રે ચકલી. પછી વિહગ હે પક્ષી તું ચીવ ચીવ બોલે છે. ચકલી ચકલી રે ચકલી, હે પક્ષી તું ચીવ ચીવ એવું બોલે છે. આ બે પંક્તિનું આવી રીતે ભાષાંતર થશે. પછી આગળ નીડે નિવસસી, નીડે એટલે માળામાં, નિવસસી એટલે રહે છે, બરાબર? નિવસી એટલે રહે છે. સુખે ન એટલે સુખથી, ડયસે એટલે ઉડે છે. તું સુખેથી રહે છે, માળામાં રહે છે અને સુખેથી તું ઉડે છે. ખાદસી ફલાની મધુરાણી, ખાદસી એટલે ખાય છે, ફલાની એટલે ફળો, મધુરાણી એટલે મીઠા, મીઠા ફળો ખાય છે. આમ ઊંધું ભાષાંતર કરવાનું કે તું મીઠા ફળો ખાય છે, તું મીઠા ફળો ખાય છે. તું એવી રીતે કહેશે, તું માળામાં રહે છે, સુખેથી ઉડે છે, બરાબર? અને મીઠા ફળો તું ખાય છે. એવી રીતે આ બેનું પંક્તિનું ભાષાંતર થશે. નીડે એટલે માળામાં, બરાબર? નિવસસી એટલે રહે છે, સુખેન એટલે સુખેથી, ડયસે એટલે ઉડે છે, ખાદસી એટલે ખાય છે, ફલાની એટલે ફળો, મધુરાણ એટલે મીઠા. પછી આગળ જોઈએ, બરાબર? આગળની પંક્તિ જોઈએ. વિહર્ષી વિમલે વિપુલે ગગને. વિહર્ષી એટલે વિહાર કરે છે, વિહર્ષી એટલે વિહાર કરે છે. કઈ રીતે પણ કે વિમલે એટલે સ્વચ્છ, વિપુલે એટલે વિશાળ, ગગને એટલે આકાશમાં. વિહર્ષી વિમલે વિપુલે ગગને કે સ્વચ્છ વિશાળ આકાશમાં તું વિહરે છે, વિહરામ કરે છે. નાસ્તિ જનઃ ખલુ વારયિતા. નાસ્તિ એટલે નથી, જન એટલે લોકો, ખરેખર, ખલુ એટલે ખરેખર, વારયિતા એટલે રોકનાર. ખરેખર તને કોઈ પણ માણસ રોકી શકતા નથી. ખરેખર તને કોઈ પણ માણસ રોકી શકતા નથી. એવી રીતે થશે, બરાબર? અથવા કોઈ રોકનાર નથી. કે તું
સ્વચ્છ વિશાળ આકાશમાં વિહર કરે છે. તું સ્વચ્છ વિશાળ આકાશમાં વિહર કરે છે. ખરેખર તને રોકનાર કોઈ માણસ નથી. પછીની પંક્તિ, માતા પિતરાહ વહી, માતા પિતરા વિહ એટલે કે માતા પિતા અહીં, માતા પિતરા વિહ એટલે માતા પિતા અહીં, મમ ન અસ્ત કે મારા માતા પિતા નથી. શું કહે છે કે મારા માતા પિતા નથી. એકાકી ખલુ ખિન્નો અહમ, એકાકી ખલુ ખિન્નો અહમ કે ખરેખર ખરેખર હું એકલો દુઃખી છું. ખરેખર હું એકલો, ખિન્નો એટલે દુઃખી, અહમ એટલે હું ખરેખર એકલો દુઃખી છું. એકાકી એટલે એકલો, ખલો એટલે ખરેખર, ખિન્નો એટલે દુઃખી, અહમ એટલે હું ખરેખર એકલો દુઃખી છું. એહી સમીપમ ચીવચીવ મિત્ર, એહી સમીપમ ચીવચીવ મિત્ર એટલે હે ચીવચીવ મિત્ર, હે ચીવચીવ મિત્ર, સમીપમ એટલે નજીક આવ. શું કહેવાય કે હે ચીવચીવ, હે ચીવચીવ મિત્ર તું નજીક આવ. એહી એટલે આવ, સમીપમ એટલે નજીક, ચીવચીવ એટલે ચીમચીમ જ, મિત્ર એટલે મિત્ર જ, દોસ્ત. કે હે ચીવચીવ મિત્ર નજીક આવ. દદામી તુભ્યમ બહુધાન્યમ, દદામી એટલે આપું છું, તુભ્યમ એટલે તને, બહુધાન્યમ એટલે ચણ, ઘણું ચણ, બહુધાન્યમ એટલે ઘણું ચણ અથવા દાણા, અનાજ, કે હું તમને ઘણા બધા અનાજ આપીશ, ઘણા બધા દાણા આપીશ, તું તે ત્રણજે. એ પ્રમાણે છે. એટલે એવી રીતે થશે, તું મારા માતા પિતા નથી, અહીંથી આવશે કે અહીં મારા માતા પિતા નથી. ખલું એટલે ખરેખર હું એકલો દુઃખી છું. હે ચીમચીમ, હે ચીમચીમ એટલે કે ચકલી, મિત્ર નજીક આવ, તને ઘણા દાણા આપું છું, તને ઘણા દાણા આપું છું. એ પ્રમાણે ભાષાંતર થશે કે મારા માતા પિતા અહીં નથી, ખરેખર હું એકલો હોવાથી દુઃખી છું. હે ચકલી મિત્ર નજીક આવ, તને ઘણા દાણા આપું છું. એ પ્રમાણે આ બીજા શ્લોકનું ભાષાંતર થશે. બરાબર. હવે પછીનો શ્લોક આવશે, ત્રીજો શ્લોક છે. ચણકમ સ્વીકરું પીબરે નીરમ, ચણકમ એટલે ચણ. શું કહેવાય? ચણકમ એટલે ચણ, સ્વીકરું એટલે સ્વીકાર કરો, પીબરે પીબ એટલે પી, રે નીરમ નીરમ એટલે પાણી, ચણ સ્વીકારો અને પાણી પીઓ. તું ચણનો સ્વીકાર કર અને પાણી પી. એ પ્રમાણે થશે. ચણકમ સ્વીકરું પીબરે નીરમ એટલે તું ચણ સ્વીકાર અને પાણી પી. ત્વમ પુનરપી રટ, ત્વમ એટલે તું, પુનરપી એટલે ફરીથી, રટ એટલે રટ, બોલ, ચીમ ચીમ ચીમ. શું કહેવાય? ચીમ 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 કે તું ફરીથી અથવા ફરીવાર બોલ, પણ કઈ રીતે? ચીમ 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 એવું રટણ કર. તોષય માં કુરુ મધુરા લાપમ, શું તોષય એટલે સંતોષ આપ. મામ એટલે મને, કુરુ એટલે કર, મધુરા લાપમ એટલે મીઠો આલાપ, મધુરા એટલે મીઠો, આલાપ એટલે આલાપત થશે. કે મને સંતોષ આપ, મધુર અવાજ કર. પાઠ્ય મામ અપી તવ ભાષમ, પાઠ્ય એટલે ભણાવ, મામ અપી મને પણ, તવ એટલે તમારી, ભાષમ એટલે ભાષા, મને પણ તમારી ભાષા ભણાવ, મને પણ તમારી
મને પણ તમારી ભાષા ભણાવ અથવા શીખવ, અથવા મને પણ તમારી બોલી શીખવ, એ પ્રમાણે થશે. આખા શ્લોકનું ભાષાંતર: તું ચણનો સ્વીકાર કર, પાણી પી, તું ફરીવાર ચીનું રટણ કર. બરાબર, ચીંચીનું રટણ કર. મને સંતોષ આપ, મધુર આવાજ કર. મને તારી બોલી શીખવ, મને પણ તારી બોલી શીખવ. તો એ પ્રમાણે આ છેલ્લા શ્લોકનું ભાષાંતર થશે. બરાબર, તો એ પ્રમાણે આ શ્લોકનું છે. બરાબર, એક ચકલી વિશે વાત રજૂ કરેલી છે. બરાબર, તો એ આપણે આ જે છે એ પહેલાં તમારે શ્લોક લખવાના સંસ્કૃતમાં અને પછી એનું ભાષાંતર કરવાનું છે. બરાબર, શ્લોક લખ્યા પહેલાં હું તમને શબ્દ અર્થ આપીશ. બરાબર, એ લખવાના છે. પછી આ શ્લોક સંસ્કૃતમાં લખવાના, એની નીચેનું ભાષાંતર, દરેક અલગ અલગ શ્લોકનું ભાષાંતર કરવાનું છે. બરાબર, મેં અત્યારે જે ચર્ચા કરી એ શ્લોકનું ભાષાંતર હું ચર્ચા કરું છું એ તમને સાંભળીને ભાષાંતર લખવાનું છે દરેક શ્લોકનું. બરાબર, એટલે તમારે કશેથી બીજું મેળવવાનું રહે જ નહીં. હું જે ભાષાંતર કર્યું એ પ્રમાણે તમારે દરેક લીટી, દરેક શ્લોકનું ભાષાંતર કરવાનું છે. એ હું શબ્દ અર્થ તમને મોકલીશ, પછી એની નીચે તમારે એનું ભાષાંતર કરવાનું છે. બરાબર, તો હવે આજે આપણે આ શ્લોક ચાલ્યો, પછી એનું સ્વાધ્યાય જુઓ. સ્વાધ્યાય પણ એકદમ નાનું છે. તો જુઓ, સ્વાધ્યાયમાં તમારે પહેલો જે સવાલ છે, બરાબર, પહેલો જે સવાલ છે એ સવાલ તમારે જોઈને લખવાનો છે. જે શબ્દ આપેલા છે એ સારા અક્ષરે અનુલેખન કરવાનું છે. બરાબર, અહીંયા જવાબ આપી દીધેલો છે. બરાબર, એટલે તમારે કંઈ ચિંતા જ નથી. પહેલો સવાલ જોઈને લખવાનો. બીજો સવાલ તમારે જોડકા જોડવાનો છે. બરાબર, હંસ તો કેવો, તો તમારે શ્વેત એટલે સફેદ. કોકિલહ કેવો, તો કૃષ્ણ એટલે કાળી. શુકઃ કેવો, તો હરિત એટલે લીલો. કપોતઃ એટલે કબૂતર કેવો, તો કપોતઃ જ આવશે. મયુરઃ કેવો, તો ચિત્રિત એટલે રંગબેરંગી. બરાબર, એ પ્રમાણે થશે. હવે ખાલી જગ્યા છે પાઠના આધારે, એ પણ લખેલી જ છે. ચટકઃ નીડે નિવસતી, તો નીડે આવશે ખાલી જગ્યામાં. ચટકઃ મધુર ખાદતી, તો એમાં પણ મધુર શબ્દ આવશે. ચટકઃ વિમલે વિહરતી. બરાબર, પછી ચટકઃ ચીવ વધતી. તો એ પ્રમાણે તમારે આ ખાલી જગ્યા થશે. અને છેલ્લો સવાલ છે પ્રશ્ન 4 છે. એમાં તમારે કુંજસી, નિવસસી, આવા જે છને રસવાઈ હોય એવા શબ્દ આપણને પાઠમાં આપેલા છે. બરાબર, તો એવા શબ્દ શોધીને લખવાના છે. બરાબર, કયા કયા આવશે તમારે? ખાદસી, બરાબર, વિહરસી, તો એવા શબ્દ તમારે લખવાના છે. જે મળે તેટલા. આ બે, એ સિવાયના બીજા 2-3 મિનિમમ 3 આવશે. હવે રેખાંકિત શબ્દના સ્થાને કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરીને અન્ય વાક્ય બનાવવાના છે. બરાબર, તો એ તમારે આપણે આગળના પાઠમાં જોઈ ગયા. એક વાક્ય છે, બાકીને બીજા 3 વાક્ય, એટલે ટોટલ 4 વાક્ય થવા જોઈએ. ત્વમ નિરમ પીબ. હવે લીટી દોરેલો શબ્દ નિરમ છે. બરાબર, આ એક વાક્ય થયું. હવે નિરમની જગ્યાએ દુગ્ધમ, ત્વમ દુગ્ધમ પીબમ. પછી ત્વમ રસમ પીબમ, ત્વમ શીતપેયમ પીબમ. બરાબર, તો એ પ્રમાણે તમારે આ જે છે એક વાક્ય, આ બીજું, ત્રીજું ને ચોથું, એટલે 4 વાક્ય થવા જોઈએ. બરાબર, બીજું છે ત્વમ ચણકમ સ્વીકરું. હવે ચણકમની નીચે અંડરલાઇન છે. હવે ચણકની જગ્યાએ બીજો શબ્દ મૂકવાનો. ત્વમ પુસ્તકમ સ્વીકરું, ત્વમ ધનમ સ્વીકરું, ત્વમ પારિતોષિકમ સ્વીકરું. એ પ્રમાણે થશે. એટલે આ 3 વાક્ય ના 3, એટલે 4 વાક્ય થશે. બરાબર, હવે ત્રીજું, ત્વમ ચીમ વદ. વદ એટલે બોલે છે. બરાબર, બોલવું. બરાબર, ત્વમ ચીમ વદ. હવે અંડરલાઇનની જગ્યાએ આ શબ્દ મૂકવાનો છે. ત્વમ ગીતમ વદ, ત્વમ શ્લોકમ વદ, ત્વમ સંસ્કૃતમ વદ. બોલવું. બરાબર, તો એ પ્રમાણે તમારે આ વાક્ય બનાવવાના છે. બરાબર, આ એક વાક્ય, આ બીજું, ત્રીજું ને ચોથું, એટલે ટોટલ 4 વાક્ય આના, 4 વાક્ય આના અને 4 વાક્ય આના. તો એ પ્રમાણે તમારે એ
સ્વાધ્યાય લખવાનું છે. બરાબર, બધા જ સવાલ તમારે સ્વાધ્યાયને બી ગૃહ કાર્યમાં લખવાના છે. બરાબર, તો હવે પછી આપણે વધારાના જે સવાલ હશે તે આવતા ગુરુવારે તમને આપીશ, એની ચર્ચા કરીશ. બરાબર, તો આટલું તમારે ગૃહ કાર્યમાં જેટલું ચર્ચા થયું એટલે લખવાનું છે, ભાષાંતર કરવાનું છે અને શબ્દાર્થ આપું છું તે પણ લખવાના છે. બરાબર.